ડાકોર પૂનમ મેળાના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ. કેઝ્યુઅલ્ટી ફ્રી ફાગણી પૂનમનું આયોજન જિલ્લા કલેક્ટરનું સૂચન. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ડાકોર ફાગણી પૂનમ 2025ના મેળાનું આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં ફાગણી પૂનમના સંદર્ભમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક અંતર્ગત પોલીસ બંદોબસ્ત, પેટ્રોલિંગ, એક્સેસ પાસ, આડબંધ, જાહેરનામા, ટ્રાફિક નિયંત્રણ, દિશાસૂચક સાઇનબોર્ડ, પાર્કિંગ, સફાઈ, શૌચાલય, સ્વચ્છ પાણી, રખડતા પશુ નિયંત્રણ, સ્ટ્રીટ લાઇટ, આપત્તિ વ્યવસ્થાપન સહિતની બાબતો પર ચર્ચા કરી તમામ સંબંધિત અધિકારી પાસેથી તેમણે કરેલી કામગીરીની માહિતી લઈ તે અંગે વધુ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા. કલેક્ટરે મંદિરની આસપાસની જાહેર જગ્યામાં કમર્શિયલ યુઝ માટે સિલિન્ડરના વપરાશ પર પ્રતિબંધ, તમામ વિસ્તારમાં પાણીનું ક્લોરિનેશન, સુલભ શૌચાલયની નિયમિત સફાઈ, એસટી ડ્રાઈવરો સ્ટ્રેસ ફ્રી ડ્યુટી કરી શકે તેવું આયોજન, યાત્રાળુઓને હૃદયની કોઈ તકલીફ સંદર્ભે વિશેષ આયોજન સહિતની ઝીણવટભરી બાબતો માટે યોગ્ય અને સત્વરે કામગીરી કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં મનપા કમિશનર GH સોલંકી, પોલીસ અધિક્ષક રાજેશ ગડિયા, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, નાયબ વન સંરક્ષણ અભિષેક સમરિયા, નિવાસી અધિક કલેક્ટર જેવી દેસાઈ, એડિશનલ કલેક્ટર સંગીતા રૈયાણી સહિત વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નરેશ કનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ.